દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અનેક એવી વાતો છે કે જેમને શોભે એવી છે અને અનેક એવી વાતો છે કે તેમને શોભે એવી નથી. આપણે ત્યાં શોભે એવી વાતો કરવાની પ્રથા છે અને ન શોભે એવી વાતો કરનારાઓને દેશદ્રોહી ચિતરી દેવાની ફેશન જાણે ચાલી રહી છે. કોણે આવી વાતો કરી છે અને તેની સાથે શું થયું છે, જાણો આજના અહેવાલમાં. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ. આજે આપણે વાત કરવી છે નરેન્દ્રભાઈ મોદી વિશે વાત કરનારાઓની, આલોચના કરનારાઓની. એવા અનેક લોકો છે કે જે નરેન્દ્રભાઈની આલોચના કરી રહ્યા છે. દેશના અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓમાં સૌથી વધુ ટ્રોલ થનારા પ્રધાનમંત્રી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને સોશિયલ મીડિયાનો યુગ છે અને લોકો અભિવ્યક્તિની આઝાદીનો લાભ લઈ રહ્યા છે. ભારત દેશના બંધારણમાં અભિવ્યક્તિની આઝાદી કલમ 19(1) મુજબ કોઈ પણ માણસ પોતાની વાત રજૂ કરી શકે છે, પોતાના વિચારો રજૂ કરી છે, લખી શકે છે અને બોલી શકે છે. અને આ અભિવ્યક્તિની આઝાદી દેશના અનેક લોકો, પત્રકારો છે, એ અભિવ્યક્તિની આઝાદી પ્રમાણે વાત કરી રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રીની આલોચના કરી રહી છે. આજે આપણે વાત કરવાની છે દેશની બે દીકરીઓની કે જેણે નરેન્દ્રભાઈની ક્યાંક ને ક્યાંક આલોચના કરી અને એના કારણે ક્યાંક ને ક્યાંક એને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. તો આપણે બિહારના નેહાસિંગ રાઠોડ તમે જોઈ રહ્યા છો કે સતત વ્યંગ્યાત્મક કવિતાઓના કારણે ચર્ચામાં દેશમાં આવી રહ્યા છે અને છેલ્લે તેણે પહેલગામ આતંકવાદી હુમલા વિશે વાત કરી અને તેની ઉપર ફરિયાદ કરવામાં આવી અને છેલ્લે એ સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાંથી તેઓ જામીન લઈ આવ્યા અને પોતાની વાત છે એ ઉપર કાયમ રહ્યા. યુપી મેં કાબા, આ ગીતથી નેહાસિંગ રાઠોડ ચર્ચામાં આવ્યા છે. નેહાસિંગ રાઠોડ વિશે જાણવા માટે તમે તેની પ્રોફાઇલમાં જોઈ શકો છો. બીજી જેવી દીકરીની વાત કરવાની છે જે ગુજરાતી છે કે એનું નામ છે જ્યોત્સના આહિર. જ્યોત્સના આહિર અને નેહાસિંગ રાઠોડ બંને સમ ઉંમરના વિચારક અને વ્યંગ્યાત્મક લેખકો કહી શકાય, વિચારક કહી શકાય અને સારી વાચાના માધ્યમથી તેઓ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. એક હકારાત્મક વિપક્ષની ભૂમિકા બંને દીકરીઓ ભજવી રહી છે અને પ્રજાનો અવાજ બનવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહી છે. બંને દીકરીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે. ક્યાંક ને ક્યાંક નેહાસિંગ રાઠોડ ઉપર ફરિયાદો થઈ. એમ જ્યોત્સના આહિર છે એ નાની ઉંમરની અંદર તેણે નોકરી મેળવી અને નોકરી ગુમાવવાનો પણ વારો તેમને પોતાની અભિવ્યક્તિની આઝાદીના કારણે આવ્યો છે. સ્માર્ટ મીટર વિશે તેઓના વિચારો રજૂ કરી અને ગુજરાતમાં સુપ્રસિદ્ધ થઈ ગયા અને એક સારા એવા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર કે સારા પત્રકાર જેવા વ્યક્તિ ગણી શકાય એવા આ બહેન છે એ ગુજરાતની પ્રજા ઉપર છવાઈ ગયા છે. આજે બંને દીકરીઓ ચર્ચા ઉપર છે અને બંને દીકરીઓ, ગુજરાતની દીકરી જ્યોત્સના આહિર, તેની પણ પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો, તેના વિશે જાણી શકો છો અને નેહાસિંગ રાઠોડ વિશે પણ જાણી શકો છો. ગુજરાતમાં એક હકારાત્મક વિપક્ષની ભૂમિકા આ દીકરી ભજવી રહી છે અને દેશની અંદર હકારાત્મક વિપક્ષની ભૂમિકા એ નેહાસિંગ રાઠોડ ભજવી રહ્યા છે. દેશની અંદર અભિવ્યક્તિની આઝાદી હોવા છતાં પણ કોઈ બોલે તો તેની ઉપર ફરિયાદો થઈ જાય છે, કોઈ બોલે તો તેની ઉપર કંઈક ને કંઈક એવી ટીકા ટિપ્પણી કરવાવાળા ટીખળખોરો આવી જાય છે અને દેશદ્રોહી ચિતરી દેવાની જાણે ફેશન ચાલી હોય છે. કોઈ પત્રકાર બોલે તો તેમની ઉપર ફરિયાદ કરવાનો જે હમણાં સિલસિલો ગુજરાતની અંદર ચાલુ છે, માનહાનિના દાવા કરવાનો ગુજરાતની અંદર સિલસિલો ચાલે છે, ત્યારે મારે યુવાન મિત્રોને જણાવવાનું છે કે બંધારણની અંદર 19(1) મુજબ તમે અભિવ્યક્તિની આઝાદી મેળવી શકો છો. આઝાદીના તમે હકદાર છો અને એ આઝાદી મુજબ તમે બોલી શકો છો. તમે નહીં બોલો તો કોણ બોલશે? તમે જ બધું મૂંગા મોઢે સહન કર્યા કરશો, બધું જોયા કરશો તો દેશની પ્રજા વિશે કોણ બોલશે? દેશની જનતાની બાજુમાં કોણ ઉભો રહેશે? વિપક્ષની ભૂમિકામાં વિપક્ષ તો છે નહીં, તો પ્રજાએ વિપક્ષની ભૂમિકા ભજવવી પડે એમ છે. અને આ બંને દીકરીઓ દેશની અંદર વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે અને બંને દીકરીઓ વિશે જાણવા માટે તમે તેમના યુટ્યુબ કે એના વિડીયો કે એના ફેસબુકના માધ્યમથી તમે એના વિશે જાણી શકો છો. નમસ્કાર મિત્રો, આજે આપણે અભિવ્યક્તિની આઝાદી વિશે વાત કરીએ અને આના વિશે યુવાનોને માર્ગદર્શન મળી રહે એના માટે નવા એપિસોડમાં આપણે મળતા રહીશું. ધન્યવાદ.